કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચ કલોલ આયોજિત ગર્ભાશયની કેન્સરની રસી બહેનો માટે 9 થી 12 વર્ષની દીકરીઓને આપવા માટે એક કેમ્પનું આયોજન ભટાસણ મુકામે વિજયાદશમીના શુભ દિવસે એટલે કે તારીખ 1/10/2025ને કરવામાં આવેલું। માં વારાહી મંદિરની સામે સંતોકબા હોલની અંદર આજે સારી એવી 58 દીકરીઓએ રસીકરણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે। બધી દીકરીઓને વેક્સિનેશન કર્યા પછી ગિફ્ટ પણ આપવામાં આવી છે। તેમાં એકતા વિકાસ મંચના કન્વીનર મિત્રો, ગામના અમારા વડીલો, બહેનો, ભૂલકાઓ બધા જ હાજર રહી અને મોટી સંખ્યાની અંદર આ અમારા શુભ પ્રસંગને ખૂબ જ આનંદમય બનાવે છે। સમાજ દ્વારા આ અભિયાન જે કેન્સરને જડ મૂળથી કાઢવાનું છે એ અભિયાનને વેગ મળ્યો છે। સ્ત્રીઓની અંદર ગર્ભાશયનું કેન્સર એક મોટી જીવલેણ બીમારી છે। એને નાબૂદ કરવા માટે સમાજની અંદર દાતાઓના ડોનેશનથી આ અમારા પ્રસંગને કેન્સરની રસીને સફળતા બનાવવા માટે દાતાએ ખૂબ જ સહકાર આપ્યો છે। દાતા મિત્રનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા ગ્રામજનો, ગામના વડીલો, અમારા એજ વારાહી સેવા ટ્રસ્ટના મિત્રો, ટ્રસ્ટીઓ સર્વે આ પ્રસંગને સફળ બનાવવામાં જે સાથ સહકાર આપ્યો સર્વેનો હું મારા ખરા દિલના હૃદયથી આભાર માનું છું। જય હિન્દ। વેક્સિનેશન પ્રોગ્રામની અંદર ભટાસણ ગામની દીકરીઓ તેમજ આજુબાજુના ગામ તેજપુરા, જાસલપુર, ઊંટવા, ખેરપુર, ઈસપુરા, સુરજ, અલદેસણ આ 8 ગામની દીકરીઓએ આજે ભાગ લીધો છે।